એક બાજુ માણસ જીવતો હોય ત્યારે મુશ્કેલી અને મરણ પછી પણ આ કેવું ગુજરાત. છોટાઉદેપુર જિલ્લાના બોપા ગામના નાયક આદિવાસી સમાજને લાંબા સમયથી સ્મશાન જમીન ફાળવણીની સમસ્યા સતાવી રહી છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા આજે સ્મશાનના લોકોએ સેવાનું સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવા મજબૂર થવું પડ્યું. જોવો કેવું કળિયુગ આવ્યું કે લોકોએ હવે સ્મશાનની જમીન માટે પણ કલેક્ટરમાં આવવું પડ્યું અને ધારાસભ્યોને રજૂઆત કરવી પડી. સમાજની માંગ સ્પષ્ટ છે. અમારા સમાજ માટે વેરી તરીકે સ્મશાનની જમીન તાત્કાલિક ફાળવી આપવામાં આવે. વધુ વિગતો માટે જોડાયેલા રહો. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. હવે વારે ઘડીએ આ કરીને 100 થી 5 થી 100 સુધી આ માણસ સમસોન ખેડ નાખે, બરોબર. હવે ગામ લોકોથી બધા અહીંયા નક્કી કર્યું, તે પછી આ બોલી થી આવ્યા એ નક્કી કરે કે અહીંયા નથી. પણ ખરેખર ગામ લોકો નક્કી કરીને આ સમસોનના અહીંયા જ હળગાવવાનું, આજુબાજુ ખાતા નહીં હોય આ રીતે બોલેલા અને છૂટી ફરિયાદો કરીને અમને કેસો દાખલ કરે, ખોટા આરોપો બનાવે, બરોબર. તો અમારે એ કેવું છે કે વારે ઘડીએ તમે આ કેમ કરે? જો તારી જો વસ્તુ લાગતી હોય, તારી જો 60 ગુંઠોનો જો બતાવે તો તારી જગ્યા હોય તો તું માપી લે કદાચ, પણ સમસોનની જગ્યા તારે કાયદેસર છોડવું પડે, એ અમારી માંગ છે. ગોરધનભાઈ દલિયા.